આગામી 26 તારીખે શહેરમાં ભદ્રકાળી માતાની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રા પૂર્વે આજે માતાજીની પાલખી પૂજાનું આયોજન કરાયું હતું, જે પાલખીમાં માતાજીને બિરાજમાન કરવામાં આવશે। તે પાલખીની વિધિવત રીતે પૂજા અર્ચના કરાશે। નગર યાત્રા માટે માતાજીની ચલિત પ્રતિમા પણ ખાસ તૈયાર કરવામાં આવી છે। ભદ્રકાળી યાત્રામાં નાયબ મુખ્યમંત્રી દ્વારા 5 વિધિ કરવામાં આવશે। માતાજીની પાલખી સીસમના લાકડામાંથી બનાવવામાં આવી છે, જેને અમદાવાદના કારીગરોએ આકર્ષક ડિઝાઇન કરી। આ નગર યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। કે માતાજીની પાલખીની આજે પૂજા થઈ અને પાલખીમાં માતાજી બિરાજશે અને એમને આખું અંદરથી લઈને કિલ્લામાં અને કિલ્લાના ગેટ પર જે માતાજીનો પંજો છે ત્યાં પૂજા થશે અને એ પંજો માતાજીના સાથે કંકુનો પંજો મૂકવામાં આવશે, થાપવામાં આવશે અને પછી 5 વાર મંદિરના પ્રાંગણમાં ચક્કર લગાવવામાં આવશે અને પછી માતાજીને રથમાં બેસાડીશું।